જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। વાત કરીએ તો અવારનવાર ભરૂચ હાઈવે તેમજ નેશનલ હાઈવે 48 વચ્ચે આવેલા ગામડાઓમાં સમયાંતરે નજરે પડતા દીપડાઓની તો અંકલેશ્વરના ગામડાઓમાં લટાર મારતા દીપડાને આખરે પાંજરે પૂરવામાં આવ્યો। ભરૂચ હાઈવે તેમજ નેશનલ હાઈવે 48 વચ્ચે આવેલા ગામડાઓમાં સમયાંતરે નજરે પડતા દીપડાઓથી સ્થાનિકોમાં ફફડાટ। તાજેતરમાં દીપડો દેખાતા વન વિભાગને ઘટનાની જાણ કરાતા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં આખરે દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોને હાશકારો અનુભવ્યો। અંકલેશ્વર તાલુકાના ગામોમાં દીપડાની સીમમાં હાજરી સમયાંતરે જોવા મળે છે, ત્યારે આ દીપડાઓનું રહેણાંક વિસ્તારો સુધી ઘૂસી આવવું માનવી અને વન્ય જીવન માટે જોખમી સ્થિતિ જણાતી હતી। વન વિભાગ દ્વારા જે ગામોમાં દીપડો જોવા મળ્યો હતો તેની સીમ અથવા ખેતરોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, ત્યારે અમૃતપુરા ગામની સીમમાં પાંજરામાં દીપડો નજરે પડ્યો હતો। સૂત્રોની માહિતી પ્રમાણે તબીબી તપાસ બાદ તેને વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે। પ્રકોપ ન્યૂઝ અંકલેશ્વર।